ભરૂચ નર્મદા કોલેજ પાસેની ભૂત મામાની ડેરીને હટાવાતા ગ્રામજનોમાં રોષ। જાડેશ્વર ખાતે નર્મદા કોલેજ પાસે આવેલી ભૂત મામાની ડેરીને તંત્ર દ્વારા ગતરાત્રે પોલીસ બંદોબસ્ત સાથે આવી જમીનદોસ્ત કરવામાં આવી છે। જાડેશ્વરથી તવરા સુધીના માર્ગના નવીનીકરણના ભાગરૂપે આ ડેરીને અડચણરૂપ ગણીને દૂર કરવામાં આવી છે। જો કે આ કાર્યવાહી કોઈપણ વિધિવતની પૂજા વગર કરવામાં આવી હોવાથી સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। માર્ગના નવીનીકરણનું કાર્ય પ્રગતિમાન હોવા છતાં ભૂત મામાની ડેરીને અચાનક અને કોઈ પૂર્વ સૂચના કે વૈકલ્પિક વ્યવસ્થા વગર હટાવી દેવામાં આવી છે। વિધિવત પૂજા પાઠ કર્યા વિના જ જેસીબી મશીનથી મંદિરને જમીનદોસ્ત કરતા ભરૂચની પૂર્વ પટ્ટીના ગામના લોકોની ધાર્મિક લાગણીઓ અને આસ્થાને ઠેસ પહોંચી છે। અનેક વિવાદો વચ્ચે ચાલી રહેલ માર્ગની કામગીરીથી અનેક લોકોમાં આક્રોશ છે। આ ઉપરાંત મંદગતિએ ચાલી રહેલી કામગીરીથી પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભૂતમામાની ડેરી દૂર કરતા વહેલી સવારે મંદિર જે સ્થળ પર હતું તે સ્થળ પર ગામના સામાજિક આગેવાનો અને ગ્રામ પંચાયત વોર્ડ સભ્ય સહિતના પૂર્વ પટ્ટીના ગામના લોકો એકત્ર થયા હતા। તેઓએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ અગાઉ કોઈ જ પ્રકારની જાણ કર્યા વિના જ ભૂત મામાની ડેરીને જમીનદોસ્ત કરવામાં આવી છે। વધુમાં જણાવ્યું હતું કે 5 દિવસોમાં ભૂત મામાનું મંદિર બાજુની સાઈડમાં બનાવી આપવામાં આવે નહીં તો આવનાર દિવસોમાં ગ્રામજનો ઉગ્ર આંદોલન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે। હું જસવંત ગોહિલ રહેવાનું તવરા। જાડેશ્વર ચોકડી જે તવરા રોડનું છે કામ મન ગતિ એટલે કે છેલ્લા 2 વર્ષથી ધીમી ગતિએ ચાલી હતું। રસ્તામાં એક ભૂત મામા જૂની ડેરી હતી જેના માટે પીડબ્લ્યુડી વહીવટીતંત્રે પહેલાં 8-9 મહિનાથી ચર્ચાઓ ચાલતી કે ભાઈ પહેલાં અમે બાજુમાં એક નાની ડેરી બનાવીશું અને બીજી આ ડેરી અમે તોડીશું, પણ કેટલાક પૂર્વ પટ્ટીના બિલ્ડરોના હિત સાચવવા માટે આ લોકોએ ગ્રામ પંચાયત કે ગામના કોઈ બી પૂર્વ પટ્ટીના કોઈ બી લોકોને જાણ કર્યા વગર આ ડેરીને રાતોરાત હિન્દુ સમાજની લાગણી દુભાવેલી છે। મારું નામ વિનય વસાવા, રહેવાનું કડોદ। આ જે ભૂત મામાની ડેરી તોડવામાં આવી છે એની સાથે અમારા 20 થી 25 ગામના લોકો જે લગ્ન કરવા જતા હોય ત્યારે અહીંયા ફૂલહાર કરી અને એને માથું નમાવીને જતા હોય। આજે આ સરકારે અને વહીવટી તંત્રએ ગામજનોને તેમજ અમારા પૂર્વ પટ્ટી વિસ્તારના કોઈ પણ આગેવાનને જાણ કર્યા વગર આ મંદિરને જમીનદોસ્ત કર્યું છે અને એના બદલામાં પહેલાં જે વાતચીત થઈ હતી મામલતદાર સાથે અહીંના જે આગેવાનો સાથે કે એને બાજુમાં બીજી મંદિર બનાવી આપવામાં આવશે, પરંતુ કોઈને જાણ કર્યા વગર એ મંદિર દૂર કર્યું છે અને અત્યારે બનાવવાની પણ ના પાડે છે, જેનાથી અમારા હિન્દુ સમાજના લોકોને લાગણી દુભાયેલી છે અને જો આ મંદિર બાજુમાં બનાવી આપવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું। હું જૂના તવરા ગામનો નાગરિક છું। આજે અમે જે જગ્યા પર ઊભેલા છે નર્મદા કોલેજની સામે, ત્યાં વર્ષો જૂની ભૂત મામાની ડેરી આવેલ હતી જે ગઈકાલે રાત્રે કોઈ પણ જાતના વિધિવત પૂજાપાઠ કર્યા વગર આરએમબી દ્વારા રાતોરાત જેસીબી મશીન, હિટાજી મશીન દ્વારા એને જમીનદોસ્ત કરી દેવામાં આવેલ છે, જેથી અહીંયાથી પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાયેલ છે। કેટલા વર્ષથી કામ ચાલે છે? આ 2 વર્ષથી આ રોડનું કામ ચાલે છે, તે પણ એકદમ બિલકુલ ધીમી ગતિએ। આ રોડની હિસાબે મંદિર હટાવ્યું છે, કેવું લાગે? આ રોડના હિસાબે જ આ મંદિર હટાવવામાં આવેલું છે અને જેની જાણ ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય કોઈને પણ કરવામાં આવેલ નથી। શું હવે આગામી કાર્યવાહી કરશો? આગામી અમને અહીંયા બાજુની જગ્યા પર એક મંદિર નાનું ડેરી નહીં બનાવવામાં આપે તો અમે ઉગ્ર આંદોલન કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું।